સંચિત કર્મો બધાએ એમને વાટ જોઈ બેઠા છે. એટલે ભગવાન સંકલ્પ કરે સૃષ્ટિનો એટલે ઓલા બધા ઉત્થ થાય, ઉત્થ બેઠા થાય. તો એ શું કરે? જીવને ભેગો કરે, જીવને જન્મ મરણમાં નાખે. એટલે ભગવાન કર્મ ભાવો ભૂત ભાવ ને ઉતરા બિલાડા એમાં બધા લઈ લે. એ કર્મનું પરિણામ છે. કર્મે કરીને જીવ કર્માનુગો ગચ્છતિ જીવ. ભૂત ભાવ એટલે મનુષ્યાદી શરીર ભાવ ને ઉત્પત્તિ નિમિત્ત વિસર્ગ અર્થાત રક્ત સંબંધ તેને કર્મ કહેવામાં આવે છે. તે પરમાત્મા સંકલ્પ કરે છે ત્યારે પોતપોતાના સંચિત કર્મ સહિત પ્રકૃતિમાં થયેલા જીવોનો પ્રકૃતિ સાથે સંબંધ કરાવીને સૃષ્ટિમાં ભગવાનના સંકલ્પથી લાવે છે. કારણ શરીર ભાવનાત્મક છે. કર્મ છે એ કરેલા કર્મ છે. કારણ શરીર સંસ્કારાત્મક છે અને કર્મ છે એ પુણ્ય પાપરૂપ છે. કર્મો છૂટી જાય છે. કારણ શરીર છૂટતું નથી. કોઈ માણસે એક પાપ કર્યું તો એ કર્મ થયું. તો કર્મ થયું તો એ કર્મ તો પછી ભોગવાઈ જાય એટલે એનો વિચ્છેદ થઈ જાય. પણ કારણ શરીરનો વિચ્છેદ ન થાય. કારણ શરીર એના હૃદયમાં ભાવના બેહી ગઈ. કોઈએ પાપ કર્યું, કોઈ નાનું મોટું પાપ કર્યું તો એ પાપ કરવાની ભાવના એને ગળે ઉતરી ગઈ અને એને જીવમાં ફીટ બેહી ગઈ તો એ તો જ્યાં જાય ને એનું એ રહે. એવું ને એવું સારું કર્મ કરે. નહીં, એ તો સ્ટોરેજ છે. એ ભાવનાત્મક નથી. ભાવનાત્મક તો શરીર કહેવાય. 3 શરીર કહેવાય. એમાં ભાવનાત્મક છે એ કારણ શરીર છે. આ જીવની હારે જે ભાવનાઓ એને શું કહેવાય, બિલીફ આ જીવની હારે જોડાઈ ગઈ. હું આવો છું, હું બહુ બુદ્ધિવાળો છું. એમાં એ કઈ રિયાલિટી નથી. એની બુદ્ધિ હોય કે ન હોય, ઘણી વખત તો બુદ્ધિને દેવાળું કાઢ્યું હોય તો એ માની લેતો હોય કે હું બુદ્ધિવાળો છું. એટલે બિલીફ છે એ કારણ છે. નહીં, સંચિત કર્મ તો પડ્યા છે. એ તો ભગવાન પાસે સ્ટોરેજમાં પડ્યા છે. હા, એના સેપરેટ એકાઉન્ટ પડ્યા છે. સંચિત કર્મનો મોટો જથ્થો છે. એમાંથી જ્યારે જીવ જન્મ લેવાનો થાય ત્યારે કર્મો બધાય આપણે કીધું ને પ્રારબ્ધ રચાય ત્યારે કર્મો બધાય ઉત્થ થાય છે, જાગ્રત થાય છે. શું કરવા? ફળ દેવા માટે. આ જીવને અમે ફળ આપી, હારા મોટા હારા મોળા ફળ આપી. ત્યારે એને એમ થાય કે આ જીવ હવે કૂતરાના દેહમાં જવાનો છે કે બળદના દેહમાં, ગધેડાના દેહમાં જવાનો હોય. એટલે એના કર્મો, ગધેડા જેવા કર્મ એને મનુષ્ય જન્મમાં કર્યા હોય એ બધા આગળ આવે. ગધેડા જેવા કર્યા હોય, કૂતરા જેવા કર્યા હોય તો એ આગળ આવે. એમાં બે બળવાન હોય એ આવે પેલા. બળવાન હોય એટલે એનાથી નક્કી થઈ ગયું કે આને હવે નક્કી લાઈન દોરી નક્કી થઈ ગઈ કે આ ગધેડાના જન્મમાં જવાનો છે. એટલે ગધેડાનું આયુષ પછી ભગવાન નક્કી કરે. ગધેડાની આયુષ છે એ કેટલી હોય? 20 વર્ષ જેટલી હોય. એટલે પશુઓની આયુષ 20 વર્ષ ગણાય ને. એટલે 20 વર્ષ છે. 20 વર્ષમાં ભોગવાય રે એટલે બોલો કર્મોની તો લાઈન થઈ ગઈ હોય. 20 વર્ષમાં ભોગવાય રે
ત્યાંથી ભગવાન બ્રેક કરે અને પેકેજ કરી દે એટલે આટલા કર્મ ભેળા લઈને તું જા ગધેડામાં થા, ગધેડો થા. ઓલા બધાને પાછા હંકેલીને મૂકી દે. એટલે જે પેકિંગ હોય એનું નામ પ્રારબ્ધ કહેવાય. પેકેજ આપણને આપે ને. આપણે અહીં માણસ થયા છીએ તો માણસ જન્મ વખતે ભગવાને આપણા કર્મનું એક પેકેજ કર્યું કે આના કર્મમાં એટલો દુઃખી થાય, એટલો સુખી થાય, આવા એને બધા મળશે, આવું એને શરીર મળશે. કોકનું શરીર રાબડા જેવું પાણા ખાય તો પચી જાય એવું હોય ને કોઈને તો આમ ફૂંક ન લાગી હોય તો માંદા પડી જાય. એ એને પ્રારબ્ધને આધીન છે. એના ઘરવાળા એને એવા મળે, છોકરાઓ એવા મળે, એ બધા પ્રારબ્ધ એ નક્કી થઈને આવ્યું હોય, એ પેકેજ લઈને આવ્યો હોય. એ પ્રમાણે બધું ડ્રોઈંગ પ્રમાણે હાલ્યું જાય. ડ્રોઈંગ પ્રમાણે જેમ બિલ્ડિંગ હાલ્યું જાય એની જોડે ડ્રોઈંગ પ્રમાણે આનું જીવન હાલ્યું જાય. એટલે ખાલી ડ્રોઈંગ પ્રમાણે ન હાલ્યું જાય, આ થોડુંક વધારતો હોતે જાય. પણ ઓલું ડ્રોઈંગ કર્યું હોય એમાં કઈ બીજું ફેરફાર ન કરે, એને કહેવાય પ્રારબ્ધ. એ પ્રારબ્ધ થઈ ગયું. ઓલા કહેવાય સંચિત. અને કારણ અને સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર એ આખું જુદું. જાણીને એમાં વૈરાગ થાય તો મુકાય. જાણીને એમાંથી વૈરાગ થાય તો એ મુકાય. એમ મનમાં એમ વિચાર થાય કે ઓહો આટલા વખત નરકમાં અને 84માં જાત્રા કરવી એના કરતા આને આ જન્મે આપણે ભગવાન પાસે વ્યા જઈએ, એવું એને મનમાં થાય તો મુકાઈ જાય. એ બધા કર્મો છે એ એક જ કે અમે તો જ છૂટીએ કે તું ભગવાન પાસે જાતો હતો, નકર વળગી. ભગવાન પાસે જાય તો આના કર્મ છૂટી ગયા બધા. લ્યો આપણે જો ને આપણે બધા આવ્યા છીએ તો આપણે હવે પ્રારબ્ધ લઈને આવ્યા છીએ. એ તો ભગવાનને રસ્તે હાલીએ ત્યાં પોણા ભાગના કર્મ છૂટી જાય. પોણા ભાગ પ્રારબ્ધ હોતે છૂટી જાય. આના પ્રારબ્ધમાં લખ્યું છે કે કોઈને કજાડા ઘરવાળા મળે, ઓટીવાળા છોકરાઓ મળે, એવું લખ્યું હોય તો આને ક્યાં એ કઈ લેવા દેવા કાંઈ છે? આને કાંઈ નહીં. નકરી કર્મ તો હશે જ. કોઈના ભાગમાં એવું ન લખ્યું હોય કે આ જન્મીને સાધુ થાય. સાધુ થવાનું કોઈને ભાગમાં લખ્યું નથી. એ નિર્ણય ઉપર લખે, પોતે નિર્ણય કરવો પડે. ઓલું બધું લખ્યું છે કે એને આટલા પૈસા મળશે, આટલો ભૂખે મરશે, એવું બધું લખ્યું હોય. આવા કજાડા હગા મળશે એને, એ બધું લખ્યું. આવું શરીર મળશે માયકાંગડું કે રાબડા જેવું, એ બધું લખ્યું. એ કર્મમાં લખ્યું, પ્રારબ્ધમાં લખ્યું. કોઈ સાધુ થવાનું એવું ન લખ્યું, આટલો સત્સંગ કરશે એવું કોઈ કર્મમાં ન લખ્યું. એ શેના આધારે? એ એના જીવમાં મુમુક્ષુતા પડી હોય તો એટલું કરે. મુમુક્ષુતા પરવારી ગઈ હોય, મરી ગઈ હોય તો પછી કઈ ન કરે. સંસ્કારના આધારે. એને ભૂલમાં કોઈ ભગવાનની સેવા થઈ ગઈ હોય, કોઈ મોટા પુરુષોની સેવા થઈ ગઈ હોય તો એ ઉગે. એને પેલા જન્મ મરણમાં આવતું તો કેટલા જન્મ જાય ભગવાન પાસે, એને સંસ્કાર. અથવા તો કઈ એને કંઈક કર્યું હોય તો એને સંસ્કાર કહેવાય. આગલા જન્મમાં કંઈક કર્યું હોય સારું ભગવાન સંબંધી, કોકને રાજી કર્યા હોય તો એના મુમુક્ષુતા જાગે, નકર ન જાગે. બુદ્ધિથી ન જાગે. એની બુદ્ધિ આઈક્યુ પાવર ગમે એટલો હોય. રાવણનો આઈક્યુ પાવર બહુ હતો તો એને મુમુક્ષુતા હાવ ઝીરો હતી. મુમુક્ષુતા હાવ ઝીરો હતી. આઈક્યુ પાવર જ નકરો વધી ગયો.
ભગવાનના જે કર્મો છે કાર્ય એને દિવ્ય જાણે છે અને એક છે આ સૃષ્ટિના જે કર્મ છે એને જાણીને વૈરાગ્ય પામે આજે આમાં કીધું એ પ્રમાણે એ બેમાંથી શ્રેષ્ઠ કોણ એને વૈરાગ્ય મુમુક્ષુતા જ કહેવાય. ભગવાનની ક્રિયા તો માણસ જેવી હોય અને છતાંય એને દિવ્ય લાગે છે, એ એના પૂર્વના સંસ્કાર છે. એ એના પૂર્વના સંસ્કાર. એકની એક વસ્તુમાં એક વ્યક્તિને દોષ દેખાય ને એક વ્યક્તિને ગુણ દેખાય. ભગવાનને વિશે દિવ્ય ભાવ. વૈરાગ તો હોય ને પછી દિવ્ય ભાવ ન થાય તો મરે. વૈરાગ કદાચ ને હોય અને એને દિવ્ય ભાવ ન થયો ભગવાનમાં તો ન થાય. એટલે ભગવાનમાં દિવ્ય ભાવ થાય તો એને વૈરાગ હોતે થઈ જાય. ભગવાનમાં એટેચમેન્ટ થાય તો એને વૈરાગ હોતે થઈ જાય. મહારાજે કીધું ગોપીઓને ભગવાનમાં એટેચમેન્ટ થઈ ગયું તો એને જગતમાંથી અતિ વૈરાગ થઈ ગયો. અતિ વૈરાગ્ય. એટલે ભગવાનમાં જો હેત થાય તો પૂરું થઈ ગયું. ભગવાનમાં હેત ન થયું હોય તો એને વિચારથી વૈરાગ થાય અને પછી હેત થાય. જો એમાં વૈરાગ થઈ ગયો અને હેત ન થયું ભગવાનમાં તો વળી પાછો જાય, જન્મ મરણમાં જાય. એટલે ભગવાન વૈરાગ થયા પછી એને ધ્યાન રાખવું પડે કે ભગવાનમાં હેત થાય છે કે નહીં. અને આ મનુષ્ય જન્મનો પ્રયોજન કયો તો એ એક કે ભગવાનમાં હેત થવું જોઈએ.